આજે હું તમને મંગળા ગૌરી વ્રતની કથા સંભળાવીશ. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. આ બંને માણસો ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિના હતા. બ્રાહ્મણનું નામ તપોધન, જ્યારે બ્રાહ્મણીનું નામ લક્ષ્મી હતું. તેઓ બધી રીતે સુખી હતા, પરંતુ કોઈ સંતાન ન હતું અને તેથી તેઓ ઉદાસ રહેતા હતા. એક દિવસ આ બ્રાહ્મણના ઘરે એક સાધુ મહાત્મા પધાર્યા. દંપતીએ તેમનું ખૂબ જ સરસ સ્વાગત કર્યું અને જમાડ્યા. બ્રાહ્મણ દંપતીના ચહેરા પરની ઉદાસી જોઈ મહાત્માએ પૂછ્યું, હે બ્રાહ્મણ, તમે બંને આમ ઉદાસ કેમ લાગો છો? બ્રાહ્મણે કહ્યું, હે મહાત્મા, મારે ઘેર શેર માટીની ખોટ છે. આ ખોટ પૂરવા તમે કોઈ ઉપાય બતાવો. સાધુએ કહ્યું, ભલે, હે બ્રાહ્મણ, તું પાર્વતી માનું તપ કર. બીજે દિવસે તો સાધુ મહારાજે બતાવ્યા પ્રમાણે શંકર પાર્વતીના મંદિરે જઈ અને બ્રાહ્મણ તપ કરવા લાગ્યો. થોડા સમય પછી માતાજી તેના અંતરની ભક્તિ જોઈ પ્રસન્ન થયા અને બોલ્યા, હે બ્રાહ્મણ, હું તારા ઉપર પ્રસન્ન થઈ છું, માટે માંગે તે હું તને આજે આપું. તપોધન કહે, માતાજી, મારે કશાની ખોટ નથી, માત્ર એક પુત્રની જ ઈચ્છા છે. માએ કહ્યું, પણ ભાઈ, તારા નસીબમાં તો સંતાન સુખ નથી. ગમે તેમ કરો માતાજી, પણ જો મારી ઉપર પ્રસન્ન થયા હો તો મને સંતાન જરૂર આપો. માએ કહ્યું, ભાઈ, અહીં મંદિરના ઓટલા પાસે એક આંબો છે, તેની એક કેરી તોડી લે અને તારાથી જો ન પહોંચાય તો ત્યાં ગણપતિની દૂંટીમાં પગ ભરાવી અને એક કેરી તોડી લેજે. ત્યાં ઓટલા પર જ ગણપતિની મૂર્તિ હતી. તપોધને ગણપતિની દૂંટીમાં પગ ભરાવી કેરી તોડી, પણ આ વખતે તેને લોભ થયો એટલે ફરી બીજી વાર ગણપતિની દૂંટીમાં પગ ભરાવીને બીજી 2 કેરીઓ તોડી લીધી. આ જોઈ ગણપતિજી ગુસ્સે થયા. તેમણે કહ્યું, જા તપોધન, માતાજીના આશીર્વાદથી તને પુત્ર પ્રાપ્ત તો થશે જ, પરંતુ 16મે વર્ષે તે મૃત્યુ પામશે. અને તરત જ તપોધનના હાથમાંની બંને કેરીઓ અદૃશ્ય થઈ ગઈ અને એક જ બચી. તપોધન એ કેરી ઘેર લાવ્યો અને પોતાની પત્નીને ખવડાવી. થોડા સમયમાં બ્રાહ્મણી સગર્ભા બની અને સમય જતાં તેને એક સુંદર બાળકને જન્મ આપ્યો. આ બાળકનું નામ રાખ્યું શિવ. શિવ તો દિવસે દિવસે મોટો થવા લાગ્યો. થોડા વર્ષો પછી તેને જનોઈ દીધી અને મામા સાથે કાશીએ ભણવા મોકલ્યો. મામા ભાણેજ ભણવા જતા હતા ત્યાં રસ્તામાં આરામ કરવા માટે એક ગામમાં ઉતર્યા. ગામને પાદરે એક કૂવો હતો. જ્યારે કૂવા પાસે ગયા તો ગામની 3-4 છોકરીઓ ઝઘડો કરતી હતી અને સાથે કોને કેવો વર મળે એ પણ મસ્તી કરતી હતી. એક છોકરી કહે, મારી માતા તો મંગળા ગૌરીનું વ્રત કરતી હતી. અમારા કુટુંબની બધી સ્ત્રીઓ મંગળા ગૌરીનું વ્રત કરે જેથી કોઈ વિધવા ન બને. મામા ભાણેજ આ વાતો સાંભળતા હતા અને એ છોકરીનું નામ હતું ગૌરી. મામાને થયું, જો ભાણેજને આ કન્યા સાથે પરણાવવામાં આવે તો શિવ મૃત્યુ પામશે નહીં. આમ વિચારી શિવના મામાએ ગૌરીના કુટુંબની જાણકારી લીધી અને તેના ઘરે જઈ શિવના લગ્નની માંગણી કરી. સારું ખાનદાન જોઈ શિવના ઘરવાળાઓએ પણ હા પાડી અને આ રીતે શિવ અને ગૌરીના લગ્ન થઈ ગયા. શિવના મામાએ ગૌરીની બાને પૂછ્યું, તમે મંગળા ગૌરીનું વ્રત કર્યું છે તો એ વ્રતની વિધિ વિશે જણાવશો. ગૌરીની માતાએ કહ્યું, આ વ્રત શ્રાવણ માસના મંગળવારે કરવામાં આવે છે. દર મંગળવારે વહેલી સવારે સ્નાન કરી પાટલા પર મંગળા ગૌરીની સ્થાપના કરવી. ઘઉંના લોટનું કોળિયું બનાવી સૂતરના તારની દિવેટ મૂકી અને પછી ઘી પૂરીને દીવો કરવો. ચંદન,
પુષ્પ વગેરેથી ગૌરીનું પૂજન કરવું. બીલીપત્ર, પુષ્પ, જીરાના દાણા, ધતુરાના પાન આ બધું લઈ માતાજીનું પૂજન કરવું. 16 વાટોની આરતી તૈયાર કરી પ્રગટાવીને 16 વખત ઉતારવી. એકટાણું કરવું, જાગરણ કરી બુધવારે પ્રાતઃકાળે વિસર્જન કરવું અને 5 વર્ષ થાય એટલે ઉજવણું કરવું. સવાર થતાં મામા ભાણેજે કાશીએ જવા સાસુ સસરાની રજા લીધી. બંને જણા કાશીએ ગયા. આમ થોડા વર્ષમાં ભણતર પૂરું કર્યા પછી શિવ જ્યારે પોતાના સાસરે આવ્યો ત્યારે ત્યાં રાતવાસો કર્યો. શિવ અને ગૌરી એક ઓરડામાં સૂતા હતા. ત્યારે ગૌરીને મંગળા ગૌરીએ સ્વપ્નમાં આવીને કહ્યું, બેટા ગૌરી, જલ્દી ઉઠ, તારા પતિને નાગ કરડવા આવ્યો છે, એને જટ દૂધ આપી દે, તેથી તે દૂધ પીને ચાલ્યો જશે. ગૌરી તો તરત જ ઉઠી ગઈ. રસોડામાં જઈ વાડકો ભરી દૂધ લઈ આવી. બારીમાં જોયું તો મોટો કાળો સર્પ ઓરડામાં આવી રહ્યો હતો. ગૌરીએ દૂધનો વાડકો મૂકી દીધો અને સર્પ દૂધ પીને ચાલ્યો ગયો. સવાર થતાં ગૌરીએ આ વાત માને જણાવી. માએ કહ્યું, બેટા, આ મંગળા ગૌરીના વ્રતનો પ્રભાવ છે. હવેથી તું પણ આ વ્રત શરૂ કરી દે. ગૌરીએ મનોમન આ વ્રત કરવાનો સંકલ્પ લઈ લીધો. બીજે દિવસે શિવ અને ગૌરી ઘેર આવ્યા. મંગળા ગૌરીના પ્રભાવે શિવનું આયુષ્ય વધી ગયું અને બ્રાહ્મણ દંપતી ખૂબ જ ખુશ થયું. હે મંગળા ગૌરી, આપ જેવા ગૌરીને ફળ્યા તેવા વ્રત કરનાર સૌને ફળજો.